सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सके। तो चैप्टर 5 ની અંદર આજે ચર્ચા કરીશું આપણે ફેરામેગ્નેટિઝમ। આગળ બે પદાર્થની ચર્ચા કરી હતી આપણે, ડાયામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ। આજે વાત કરવી છે ફેરામેગ્નેટિક પદાર્થ એટલે કે ફેરામેગ્નેટિઝમ, એની ચર્ચા કરવી છે। શાની ચર્ચા કરવી છે? ફેરામેગ્નેટિઝમ એટલે કે ફેરામેગ્નેટિક પદાર્થ વિશે ચર્ચા કરવી છે। તો ફેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે। જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે। કેવા પદાર્થ કીધા? કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે અને તે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે। નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવતા હોય એટલે કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય, આવા પદાર્થોને કહેવાય ફેરામેગ્નેટિક પદાર્થ। કોને કીધું આપણે ફેરામેગ્નેટિક પદાર્થ? કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે, નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે એટલે કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે, આવા પદાર્થને કહેવાય ફેરામેગ્નેટિક પદાર્થ। આવા કયા પદાર્થ હોય છે? તો ફેરામેગ્નેટિક પદાર્થની અંદર આવે લોખંડ, નિકલ, કોબાલ્ટ। લોખંડ, નિકલ, કોબાલ્ટ અને ચોથી ધાતુ છે ગેડોલિનિયમ। ગેડોલિનિયમ તો લોખંડ, નિકલ, કોબાલ્ટ અને ચોથું નામ નવું છે ગેડોલિનિયમ। તો આ બધા કહેવાય છે ફેરામેગ્નેટિક પદાર્થ। એનો અર્થ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે। अब ફેરામેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો એના જે વ્યક્તિગત પરમાણુ, દરેક પરમાણુ એને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય, એના દરેક પરમાણુ મેગ્નેટિક ડાયપોલ ધરાવતા હોય। બીજું, એકબીજા સાથે એવી આંતરક્રિયા કરે, એકબીજા સાથે એવી આંતરક્રિયા કરે કે અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી બધાની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય। આ જે ભાગ બન્યો સૂક્ષ્મ ભાગ, એને નામ આપવામાં આવે ડોમેઇન। આ ડોમેઇન એવો ભાગ છે કે જે સૂક્ષ્મ ભાગની અંદર બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, એનો કે સૂક્ષ્મ ચુંબક કહેવાય કે ડોમેઇન। આ ડોમેઇનની સાઈઝ કેટલી હોય? તો કે 1 મિલીમીટરના ક્રમની। ડોમેઇનની સાઈઝ કેટલી હોય? 1 મિલીમીટરના ક્રમની, જેની અંદર 1011 પરમાણુ હોય। 1 મિલીમીટર સાઈઝમાં કેટલા પરમાણુ હોય? 1011 પરમાણુ। તો ડોમેઇને શું કીધું? સૂક્ષ્મ ચુંબક। એકબીજા સાથે એવી આંતરક્રિયા કરતા હતા કે બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય એટલે સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તે, જેની સાઈઝ કેટલી કીધી? 1 મિલીમીટરના ક્રમની, અને એમાં પરમાણુની સંખ્યા કેટલી કીધી? 1011। પણ જ્યારે પદાર્થને મેગ્નેટાઇઝ કરેલો ન હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું ન હોય ત્યારે આ બધી ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય। જ્યારે એને મેગ્નેટાઇઝ કરેલો નથી એટલે બહારથી ચુંબકીય ક્ષેત્ર આપેલું નથી ત્યારે બધી ડાયપોલ મોમેન્ટ કેવી ગોઠવાયેલી હોય? અસ્તવ્યસ્ત, જેના કારણે એની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેવી થઈ જાય? શૂન્ય। કેવી રીતે? ધારો કે આ કોઈ એક લોખંડનો ટુકડો છે, ફેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો,
તો આનો કોઈ એક નાનકડો ભાગ લઈએ આટલો, તો આટલા ભાગમાં જેટલા પણ પરમાણુ હશે આ બધાના ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. પણ બાજુમાં બીજો ટુકડો લઈએ તેની આમ હશે બધા પરમાણુ, પરિણામી મોમેન્ટ. આવા સૂક્ષ્મ ભાગ લઈ શકાય કે આ બધાની ડાયપોલ કેવી હશે? અસ્તવ્યસ્ત. આની પરિણામી અસર કેવી થઈ જાય? શૂન્ય. એટલે પરિણામી કોઈ ચુંબકત્વ ધરાવતું નથી. પણ જો આ જ ફેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, એટલે બહારથી ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડો છો B0, આ બધી ડાયપોલ જે અસ્તવ્યસ્ત હતી એ કોઈ એક જ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જાય. એનો અર્થ કે ચુંબકત્વ ધારણ કરે. જ્યારે મેગ્નેટાઇઝ કરેલો નથી ત્યારે બધી ડાયપોલ મોમેન્ટ કેવી છે? અસ્તવ્યસ્ત છે. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો બધાની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. ચુંબકીય ક્ષેત્રમાં આપેલું હોય તો એને સમાંતર ગોઠવાઈ જાય છે. આનું કારણ કે જે ડોમેન હતા ને એની સાઈઝ વધવા માંડે. બે ડોમેન ભેગા થઈને એક બને, ત્રણ ભેગા થઈને એક બને, છેવટે એવું બને કે બધા ડોમેન ભેગા થઈને કોઈ એક મોટો ડોમેન બની જાય. એટલે બધાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થઈ જાય. એટલે મેગ્નેટ તરીકે વર્તે, ચુંબકત્વ ધારણ કરે. આ ડોમેનનું અસ્તિત્વ અને B0 ચુંબકીય ક્ષેત્ર માં એની ગતિ કેવી છે? ડોમેનનું અસ્તિત્વ અને ચુંબકીય ક્ષેત્રમાં તેની ગતિ ફેરામેગ્નેટિક પદાર્થની જે ભૂક્કી એના કલીલ દ્રાવણનો છંટકાવ કરી અને માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય. એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર આવે, અત્યારે તો તમારે નથી આવતું, પણ આ રીતે એનો છંટકાવ કરીને માઇક્રોસ્કોપ વડે એને જોઈ શકાતી હોય. ફેરામેગ્નેટિક પદાર્થ છે જેમાં ક્ષેત્ર રેખાઓ સંકેન્દ્રિત થાય, ભેગી થાય. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે. કઈ તરફ ગતિ કરે? પ્રબળ ચુંબકીય, નિર્બળથી પ્રબળ તરફ. તો શું વાત કરીએ આપણે? પેલા કીધું ફેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે. બીજું, તે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે, એટલે કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે. આવા પદાર્થને ફેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. ઉદાહરણ કયા કીધા? લોખંડ, નિકલ, કોબાલ્ટ અને ગેડોલિનિયમ. ફેરામેગ્નેટિક પદાર્થના જે વ્યક્તિગત પરમાણુ, દરેક પરમાણુ વ્યક્તિગત પરમાણુ જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, તેમ છતાં એકબીજા સાથે એવી આંતરક્રિયા કરે જેથી અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય. એ સૂક્ષ્મ ભાગને નામ શું આપ્યું? ડોમેન. ડોમેનની સાઈઝ કેટલી કીધી? 1 મિલીમીટરના ક્રમની. જેમાં પરમાણુની સંખ્યા કેટલી કીધી? 10⁻11 પરમાણુ. પણ જ્યારે પદાર્થને મેગ્નેટાઇઝ ન કરેલો હોય ત્યારે તો બધે ડાયપોલ મોમેન્ટ કેવી હોય? અસ્તવ્યસ્ત. બધા ડોમેનની દિશા અસ્તવ્યસ્ત હોય. એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેવી થઈ જાય? શૂન્ય. પણ જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધી ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. ધીમે ધીમે ડોમેનની સાઈઝ વધવા લાગે. આ ડોમેનનું અસ્તિત્વ અને ચુંબકીય ક્ષેત્રમાં તેની ગતિ ફેરામેગ્નેટિક પદાર્થની ભૂક્કીના કલીલ દ્રાવણનો છંટકાવ કરીને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. ફેરામેગ્નેટિક પદાર્થમાં ક્ષેત્ર રેખાઓ કેવી થાય? સંકેન્દ્રિત થાય. અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પ્રબળ ક્ષેત્ર તરફ જવાનો પ્રયત્ન કરે. આ કોની વાત કરી આપણે? ફેરામેગ્નેટિક પદાર્થની. હવે ફેરામેગ્નેટિક પદાર્થમાં બે ભાગ પડે.
હાર્ડ ફેરામેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરામેગ્નેટિક પદાર્થ. હાર્ડ અથવા તો સખત અને બીજું સોફ્ટ એટલે કે નરમ. આ બંને ફેરામેગ્નેટિક પદાર્થ છે. તો હાર્ડ ફેરામેગ્નેટિક ક્યારે કહેવાય, સખત ફેરામેગ્નેટિક ક્યારે કહેવાય? કે જ્યારે પદાર્થમાંથી તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો છો. જે ફેરામેગ્નેટિક પદાર્થમાંથી તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો અને પોતાનું મેગ્નેટાઇઝેશન ટકાવી શકે, ચુંબકત્વ ટકાવી શકે, આવો પદાર્થ કેવો કહેવાય? હાર્ડ ફેરામેગ્નેટિક, સખત ફેરામેગ્નેટિક, કે જેનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો છો તેમ છતાં તેનું મેગ્નેટાઇઝેશન લાંબો સમય ટકાવી શકે છે. એનું ઉદાહરણ છે એલનિકો. મિશ્ર ધાતુ છે, લોખંડની મિશ્ર ધાતુ. લોખંડમાં કઈ કઈ ધાતુ મિશ્ર કરેલી હોય? તો એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબુ. લોખંડની મિશ્ર ધાતુ છે Fe. એમાં શું ઉમેરેલું છે? એલ્યુમિનિયમ, ન ઉપરથી નિકલ, કો ઉપરથી કોબાલ્ટ અને તાંબુ, કોપર. કઈ કઈ મિશ્ર ધાતુ છે? લોખંડની મિશ્ર ધાતુ છે. લોખંડમાં એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબુ ઉમેરેલા હોય. આ મિશ્ર ધાતુ જે હાર્ડ ફેરામેગ્નેટિક છે, એનો અર્થ કે એમાંથી તમે ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો લાંબો સમય એનું ચુંબકત્વ એટલે કે મેગ્નેટાઇઝેશન જાળવી શકે છે. એનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા થાય, જે કંપાસ ની સોય, હોકાયંત્રની સોય અને અન્ય કેટલાક સાધન બનાવવા વપરાય. એ કયા? હાર્ડ ફેરામેગ્નેટિક. સોફ્ટ ફેરામેગ્નેટિક, નરમ ફેરામેગ્નેટિક કોને કહેવાય? તો સ્વાભાવિક છે કે જેમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો અને એનું મેગ્નેટાઇઝેશન લગભગ અદ્રશ્ય થઈ જાય, દૂર થઈ જાય, તો એ કેવા કહેવાય? સોફ્ટ ફેરામેગ્નેટિક. નરમ લોખંડ સોફ્ટ ફેરામેગ્નેટિક છે, જેનો ઉપયોગ થાય ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે જ્યાં સુધી વિદ્યુત આપો છો ત્યાં સુધી ચુંબકત્વ પ્રાપ્ત કરે, ચુંબક તરીકે વર્તે. જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરો એનું ચુંબકત્વ નાશ પામે. જે તમારે આવતું 10મા ધોરણમાં વિદ્યુત ઘંટડી, એમાં ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય. એ શેમાંથી બનેલું હોય? નરમ લોખંડ. અને નરમ લોખંડ કેવો છે? સોફ્ટ ફેરામેગ્નેટિક. એટલે વિદ્યુત ચુંબક બનાવવા વપરાય, ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા. એનો કે ફેરામેગ્નેટિક પદાર્થના બે ભાગ કીધા, હાર્ડ ફેરામેગ્નેટિક અને સોફ્ટ. હાર્ડ એટલે કેવો કીધો? કઠણ એવો નહીં. હાર્ડ એટલે જેમાંથી તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો છો અને લાંબો સમય એનું મેગ્નેટાઇઝેશન એટલે કે ચુંબકત્વ જાળવી શકે છે. જ્યારે સોફ્ટ એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો છો તો એનું મેગ્નેટાઇઝેશન લગભગ અદ્રશ્ય થઈ જાય. આ કાયમી ચુંબક બનાવવા વપરાય છે. તો આ શેના માટે વપરાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટ, વિદ્યુત ચુંબક બનાવવા વપરાય છે. આનું ઉદાહરણ કયું કીધું? એલ્નિકો, લોખંડની મિશ્ર ધાતુ છે. એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબુ ઉમેરેલી. જ્યારે આનું ઉદાહરણ કયું કીધું? નરમ લોખંડ. હવે ફેરામેગ્નેટિક પર તાપમાનની અસરની વાત કરીએ. તાપમાનની અસર કોના ઉપર? ફેરામેગ્નેટિક પદાર્થ પર. ફેરામેગ્નેટિક તમે નાનકડા હતા ત્યારે ચુંબકના પ્રકાર ભણેલા, એમાં એક પ્રશ્ન એવો આવતો કે ચુંબકનું ચુંબકત્વ ક્યારે નાશ પામે? ચુંબકનું ચુંબકત્વ ક્યારે નાશ પામે? તેની અંદર આવતું ચુંબકને અથડાવવાથી, પછાડવાથી, એના સમાન ધ્રુવો લાંબો સમય સામસામે રાખવાથી. ઉત્તર સામે ઉત્તર લાંબો સમય રાખો, દક્ષિણ સામે દક્ષિણ લાંબો સમય તમે ઝકટીને રાખી દો તો એનું ચુંબકત્વ નાશ પામે. અથડાવવાથી, પછાડવાથી, હથોડી વડે ટીપવાથી પણ નાશ પામે, અથવા
એને લાંબો સમય ગરમ કરો, એનું તાપમાન વધારો, તો પણ એનું ચુંબકત્વ નાશ પામે છે. કેમ કે ચુંબક એટલે કેવો હતો? ફેરામેગ્નેટિક, કાયમી ચુંબક. એને ગરમ કરો તો જે ડોમેન એક જ દિશામાં હતા ને પાછા કેવા થઈ જાય? અસ્તવ્યસ્ત થઈ જાય. તો જે તાપમાને ફેરામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય એ તાપમાનને કહેવાય ક્યુરી તાપમાન. T of C વડે દર્શાવાય. જે તાપમાને ફેરામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય એ તાપમાનને શું કહેવાય? ક્યુરી તાપમાન. જો ક્યુરી તાપમાન કરતા પણ ઊંચું તાપમાન હોય તો સસેપ્ટિબિલિટી સાથે એનો સંબંધ શું છે? Im xm C upon T minus Tc. પણ શરત એટલી છે કે T કેવો હોવો જોઈએ? Tc કરતા મોટો. પદાર્થનું તાપમાન ક્યુરી તાપમાન કરતા વધારે હોવું જોઈએ. C ને આપણે આગળ કીધું હતું ક્યુરી અચળાંક. આ શું હતું? ચુંબકીય સસેપ્ટિબિલિટી. તો તાપમાનના અસરમાં શું કીધું? કે ફેરામેગ્નેટિક પદાર્થ છે એના ગુણધર્મનો આધાર તાપમાન ઉપર હોય. તાપમાન જેમ જેમ વધે એમ એનું બંધારણ કેવું થઈ જાય? વિકૃત થઈ જાય. અને અમુક ચોક્કસ તાપમાને બંધારણ તૂટી જાય એટલે કે બધી ડાયપોલ મોમેન્ટ અથવા ડોમેન્સ અસ્તવ્યસ્ત થઈ જાય. અને જે તાપમાને ફેરામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય, રૂપાંતર થઈ જાય, એ તાપમાનને શું કહેવાય? ક્યુરી તાપમાન. અને ક્યુરી તાપમાનથી પણ ઉપરના તાપમાને ચુંબકીય સસેપ્ટિબિલિટી સાથે સંબંધ લેવો હોય તો C/T - Tc. આ T of C એ શું છે? ક્યુરી તાપમાન. એના કરતા તાપમાન તમે કેવું લીધું? વધારે. તો આ વાત કરી આપણે આજે ફેરામેગ્નેટિઝમ એટલે કે ફેરામેગ્નેટિક પદાર્થ કેવો છે, એનું બંધારણ કેવું છે, એના બે પ્રકાર લીધા અને એના પર તાપમાનની અસર લીધી. તો જે આપણે ફેરામેગ્નેટિક પદાર્થની ચર્ચા કરી એના પરથી એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 11 કે ફેરામેગ્નેટિક પદાર્થ એમાં સમઘન આકારનું ડોમેન છે. એ સમઘન આકારના ડોમેન એની બાજુની લંબાઈ કેટલી છે? 1 માઇક્રોમીટર. માઇક્રો એટલે કેટલી ઘાત? 10 - 6 ઘાત મીટર. સમઘન આકારની લંબાઈ આપી છે. બીજું, એમાં જે આયર્ન પરમાણુ, લોખંડના પરમાણુ ફેરામેગ્નેટિક પદાર્થના, એનું દળ આપેલું છે 55 ગ્રામ પ્રતિ મોલ અને ઘનતા આપેલી છે 7.9 ગ્રામ પ્રતિ સેમી ઘન. દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે. તો તમારે શોધવું છે મહત્તમ ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટાઇઝેશન કેટલું થાય. મહત્તમ ડાયપોલ મોમેન્ટ ક્યારે મળે? બધી જ ડાયપોલ એક જ દિશામાં ગોઠવાય. તો એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપી છે તો આપણે શોધવું પડે આપણી પાસે પરમાણુ કેટલા છે. 1 મોલ એટલે કેટલી સંખ્યા? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો 55 ગ્રામમાં પરમાણુ આપી દીધા 1 મોલ. તો તમારી પાસે દળ કેટલું છે? પેલા દળ શોધવું પડે. ને દળ એટલે કદ ગુણ્યા ઘનતા. ઘનતા આપી છે તો પેલા શોધવું પડશે કદ. હવે આકાર કેવો કીધો છે? સમઘન. તો સમઘનના કદનું સૂત્ર શું થાય? સમઘનનું કદ એટલે લંબાઈનો ઘન. કદ શેના વડે દર્શાવાય? v વડે. લંબાઈ કેટલી છે? 1 માઇક્રો એટલે 10 - 6 ઘાત એનો ઘન. 6 તેરી 18 10 - 18 ઘાત મીટર ઘન. હવે આ મીટર ઘનમાં કદ છે. દળ અને ઘનતા જુઓ તો ગ્રામ સેમીમાં છે, CGS માં છે. તો આ બંનેને ફેરવવા એના કરતા આને એકને ફેરવી નાખીએ. મીટર ઘનના સેમી ઘન કરવા હોય તો 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100 એટલે 10⁻2 ઘાત. એનો ઘન કરો એટલે 10⁻6 ઘાત. આવું થઈ જાય 10 - 18
ગુણ્યા 10⁶ તો સેમી ઘન થઈ જાય, કેમ કે મીટરના સેન્ટીમીટર 100 એટલે 10⁵ ઘાત, એનો ઘન કરો તો 10⁶ ઘાત, તો કેટલું થઈ જાય 10 -18 + 6 એટલે -12. આ શું થઈ ગયું? કદ મળ્યું તમને. હવે દળ મળે. દળ એટલે કદ ગુણ્યા ઘનતા. કદ કેટલું આવ્યું? 10⁻12 ઘાત. ઘનતા કેટલી આપી છે? 7.9. તો 7.9 ગુણ્યા 10⁻12 ઘાત ગ્રામ. CGS માં આવ્યું દળ. તો કદ થઈ ગયું, દળ થઈ ગયું. હવે 55 ગ્રામમાં સંખ્યા કેટલી છે? 1 મોલ. 55 ગ્રામ દળ હોય ત્યારે સંખ્યા છે 1 મોલ. તો આપણે કેટલું દળ આવ્યું? 7.9 ગુણ્યા 10⁻12 ઘાત ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? તો n મળ્યા. આ બેનો ગુણાકાર 7.9 ગુણ્યા 10⁻12 6.02 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં 55. આનું સાદું રૂપ આપો એટલે તમને શું મળશે? n મળશે. આ આવશે 8.65 ગુણ્યા 10⁻10 ઘાત. આ પરમાણુની સંખ્યા મળી. અમે કીધું બધી ડાયપોલ એક જ દિશામાં ગોઠવાય તો મહત્તમ મેગ્નેટાઇઝેશન થાય, મહત્તમ ડાયપોલ મોમેન્ટ મળે. હવે એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે, તો મહત્તમ ડાયપોલ મોમેન્ટ m મેક્સિમમ કેટલી થાય? તો કે nm. એકની m તો n પરમાણુની કેટલી થાય? nm. n કેટલો આવ્યો તો 8.65 ગુણ્યા 10⁻10 અને એકની મોમેન્ટ કેટલી હતી? 9.27 ગુણ્યા 10⁻24 ઘાત. આ બંને નો ગુણાકાર કરી સાદું રૂપ આપો તો આવશે 8 ગુણ્યા 10⁻3 ઘાત. 8 ગુણ્યા 10⁻13 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર. કેમ કે ડાયપોલ મોમેન્ટ નો એકમ શું હતો? એમ્પિયર મીટર સ્ક્વેર. આ મહત્તમ મળ્યું. હજી મેગ્નેટાઇઝેશન જોઈએ છે m મેક્સિમમ કેપિટલ M એટલે મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન એટલે શું હતું? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. મેક્સિમમ લીધું તો મેક્સિમમ. આ જવાબ કેટલો આવ્યો? 8 ગુણ્યા 10⁻13 અને કદ કેટલું હતું? 10⁻12 ઘાત. કેટલું હતું? 10⁻12 ઘાત. ભૂલ આવી કઈ ગણતરીમાં? ઘાત જોજો જે આવે તે તમારે. આ કેટલું હતું? 10⁻12 ઘાત. આ કેટલું છે? 10⁻13 ઘાત. આ -12 ઘાત ઉપર જાય તો કેટલું થઈ જશે? +12 ઘાત. તો આપણે પહેલા શું શોધ્યું? સમઘનનું કદ L ઘન. તો સમઘનનું કદ એટલે શું કીધું? લંબાઈનો ઘન. કદ શોધ્યું. આ મીટર ઘન, એને સેમી ઘનમાં ફેરવું. શા માટે સેમી ઘનમાં ફેરવું? કેમ કે આ બંને CGS માં હતા. પછી દળ એટલે કદ ગુણ્યા ઘનતા કર્યું, દળ મળ્યું ગ્રામમાં. 55 ગ્રામ હોય તો સંખ્યા કેટલી હતી? 1 મોલ. તો આટલા દળની સંખ્યા કેટલી થઈ? આટલી થઈ. ડાયપોલ મોમેન્ટ આપણે જોઈએ છે મહત્તમ. એક પરમાણુની આપી દીધી છે તો n પરમાણુની કેટલી થાય? nm એમ્પિયર મીટર સ્ક્વેર માં આવ્યું. મેગ્નેટાઇઝેશન તો એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ અહીંયા આવશે. જુઓ આ એમ્પિયર મીટર સ્ક્વેર માં છે ને, તો કદ શેમાં લેવું પડશે તમારે? મીટરમાં. મીટર ઘનમાં કેટલું હતું? 10⁻18 ઘાત. આ -18 ઘાત ઉપર લઈ જાવ તો શું થઈ જશે? +18 ઘાત. -13 + 18 કેટલા થાય? 5 ઘાત. તો જવાબ શું થશે? 8 ગુણ્યા 10⁵ ઘાત એમ્પિયર પ્રતિ મીટર. તો આ કોની ચર્ચા કરી આપણે? ઉદાહરણ નંબર